નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર ઝાલાવાડના પટોળા દિલ્હી, મુંબઈ, વડોદરા, સુરત અને કલકત્તા જેવા મોટા શહેરોમાં સુરેન્દ્રનગર જિલ્લાના પટોળા પહોંચ્યા। પટોળા એ ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર અને કલાકારોના અથાગ શ્રમનું પ્રતીક છે। આજે વિઠ્ઠલભાઈ વાઘેલા અને સોમાસરના કલાપ્રહરીઓ આ પરંપરાને જીવંત રાખીને તેને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી રહ્યા છે। આ હસ્તકલા ભારતની સમૃદ્ધ વણાટ પરંપરાનું ગૌરવ છે અને વૈશ્વિક સ્તરે તેની ઓળખ ભારતીય હસ્તકલાની વિવિધતા અને શ્રેષ્ઠતાને ઉજાગર કરે છે। છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા મોહંઘા લાવેજો જેવા લોકગીતોમાં પ્રિયતમા પોતાના પ્રેમીને પાટણના પ્રખ્યાત પટોળા લાવવાનું કહે છે। આ લોકગીતના શબ્દો પટોળાની લોકપ્રિયતાના દર્શન કરાવે છે, પરંતુ હવે આ લોકગીતના શબ્દો માત્ર પાટણ પૂરતા સીમિત નથી રહ્યા। આજે ઝાલાવાડના સોમાસર ગામના કલાકસબીઓ પોતાની આવડત અને પરિશ્રમ થકી હસ્તકલા ક્ષેત્રે નવી કેડી કંડારી પટોળા કલાને આગળ ધપાવી રહ્યા છે। સુરેન્દ્રનગર શહેરથી 30 કિલોમીટર દૂર મૂડી તાલુકામાં આ સોમાસર ગામ આવેલું છે। સોમાસર ગામમાં 60-70 જેટલા પરિવારો અને સુરેન્દ્રનગર જિલ્લામાં 4000થી 5000 જેટલા લોકો આ કલાને આગળ ધપાવી રહ્યા છે। આજે સમગ્ર દેશમાં સુરેન્દ્રનગર જિલ્લાએ પટોળા ઉત્પાદન ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી હસ્તકલા ક્ષેત્રને નવી દિશા આપી છે। છેલ્લા 55 વર્ષથી પટોળા કલાના વાહક બનીને સોમાસર ગામના વિઠ્ઠલભાઈ વાઘેલા વર્ષો જૂની આ કલાને સાચવી રહ્યા છે। પટોળા શબ્દ સંસ્કૃતના પટ્ટકુલ્લા શબ્દમાંથી આવ્યો છે, જેનો અર્થ રેશમી કાપડ એવો થાય છે। અમદાવાદ સિવાય સુરત, વડોદરા, દિલ્હી, મુંબઈ, કલકત્તા જેવા મોટા શહેરોમાં આજે પટોળા પહોંચ્યા છે। શરૂઆતમાં સરકાર દ્વારા મેળાઓમાં જવા માટે રહેવા, જમવા અને પરિવહન સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી, જેના થકી અમને વેચાણમાં ઘણી મદદ મળતી હતી। આમ ભાંગી પડેલો પટોળાનો વ્યવસાય આજે સરકારની સહાય થકી ધબકતો થયો છે। ઐતિહાસિક રીતે પટોળા સમૃદ્ધિ અને શ્રેષ્ઠતાનું પ્રતીક રહ્યું છે। પહેલા માત્ર સુખી અને સમૃદ્ધ પરિવારો જ તેને ખરીદી શકતા હતા। આજે એક પટોળાની કિંમત 10,000થી લઈને 3 લાખ રૂપિયા સુધી હોય છે, જે તેની કલાત્મકતા અને શ્રમનું મૂલ્ય દર્શાવે છે। 3 થી 4 વ્યક્તિઓ 15થી 20 દિવસના સમયગાળામાં એક પટોળું તૈયાર કરે છે। પટોળા કલાના ગૌરવ અને તેને ટકાવી રાખવાની વિશેની વાત કરતા વિઠ્ઠલભાઈએ સહર્ષ જણાવ્યું હતું કે પટોળા એ માત્ર કાપડ નથી, તે આપણી ધરોહર છે। તેનું જતન અને સંવર્ધન કરવું એ આપણા સૌની સહિયારી જવાબદારી છે। આ કલાને જીવંત રાખવા અને તેને આગામી પેઢીઓ સુધી પહોંચાડવા માટે આપણે સતત પ્રયાસરત રહેવું અનિવાર્ય છે। નવી પેઢીને આ કલા પ્રત્યે આકર્ષિત કરવા, તાલીમ આપવા અને આર્થિક અને સામાજિક સમર્થન પૂરું પાડવું એ આજના સમયની માંગ છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા। વિઠ્ઠલભાઈ વાઘેલા, ગામ સોમાસર। હાલ હું પટોળાનું કામ કરું છું। પટોળાનું કામ તો હું ઘરના મારાથી ગરડા હતા, મારા બાપાને બધા એ ખાદીનું કામ કરતા હતા, પણ હું રાજકોટમાં ભણવા ગયેલો પીડીએમ કોલેજમાં। ત્યાં પટોળાનું શીખ્યો રાશિ શાળા રાજકોટમાં। શીખ્યા પછી ઘેર આવ્યા પછી મેં આ પટોળાનું શરૂ કરેલું। શરૂઆતમાં તો ઘણી બધી તકલીફો પડેલી, પણ સામાનનો બધો ભેળો કરવામાં એમાં પણ ધીરે ધીરે વર્ષ થયું એટલે બધો ભેળો થઈ ગયો, પટોળા તૈયાર કર્યા। વેચાણના જે સ્ત્રોતો બધા હતા એ સીમિત હતા। કલા જે રૂપકલા, દીપકલા શોરૂમની અંદર, પણ સરકારશ્રી તરફથી અમને જે મેળા ભરાતા હતા ઇન્ડેક્સીના, એમાં અમને ખાસ લાભ મળ્યો અને વ્યક્તિગત ગ્રાહકો સુધી જવાનો અમને મોકો મળ્યો। એટલો મોકો મળ્યો એટલો જ નહીં, અમદાવાદ સિવાય સુરત, વડોદરા, દિલ્હી, મુંબઈ, કોલકાતા મોટા મોટા સિટીમાં અમને લઈ જતા હતા। શરૂઆતમાં તો અમને જવા આવવાનો ખર્ચો, ઊભા રહેવાનો ખર્ચો, એમાં ઊભા રહેવાનો ખાવા પીવાનો ખર્ચો પણ સરકાર આપતી હતી, એટલે અમને બેગ ઘણો બધો સારો મળ્યો સરકારશ્રી તરફથી। એટલે અમારો જે પટોળાનો જે ધંધો હાવ ભાંગી પડ્યા જેવો હતો, એના લીધે થઈ અને સરકારે જે સહાય કરી એમાં અમને બેગ મળ્યો।